હેલો ફ્રેન્ડ્સ, તમે વિચારી રહ્યા છો કે ડેટા એન્ટ્રીમાં જોબ કેવી રીતે કરવું? પણ શું તમને ખબર છે ડેટા એન્ટ્રીમાં જોબ કરવા માટે માઇક્રોસોફ્ટ એક્સેલ સોફ્ટવેરની બહુ જ જરૂર હોય છે? તો આજે હું તમને બતાવી દઉં કે માઇક્રોસોફ્ટ એક્સેલ ખાલી ડેટા મેનેજમેન્ટ માટે જ નહીં, પણ મોટી મોટી મલ્ટીનેશનલ કંપનીઓમાં કેલ્ક્યુલેશન માટે, રિપોર્ટ્સ માટે, ચાર્ટ્સ માટે બહુ જ ઉપયોગી છે. મતલબ એક્સેલ એક માઇક્રોસોફ્ટનું એવું ફીચર છે કે જેના વગર માઇક્રોસોફ્ટ અધૂરું જ કહેવાય. તો ચાલો આપણે આપણી ચેનલમાં શીખીશું બિગનરથી લઈ અને એડવાન્સ સુધી. તો હવે સ્ટાર્ટ કરીએ આપણી એક્સેલની સફર. શરૂઆત આપણે એકદમ બેઝિકથી કરીશું કે તમને નોલેજ હોવું જોઈએ. ચલો સ્ટાર્ટ કરતા પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આવેલ બેલની ઘંટી પણ દબાવી લો, જેથી કરીને મારા જે પણ નવા વિડીયો આવે એની તમને ટાઈમસર માહિતી મળી જાય. અને બીજું તો તમને ખાસ એ જ કહેવાનું કે જો વિડીયો ગમે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. તો ચલો સ્ટાર્ટ કરીએ. હવે આપણે એક્સેલમાં જોઈએ કે આ જે હોમ, ઇન્સર્ટ, પેજ લેઆઉટ, ફોર્મ્યુલા, ડેટા, આ બધાને ટેબ કહેવાય છે. આ જે છે બધા એને ટેબ કહેવાય. અને ટેબની અંદર જે તમે જોઈ રહ્યા છો કે આ ક્લિક ઓફ, ફોન્ટ, અલાઇનમેન્ટ, નંબર, સ્ટાઇલ, સેલ્સ અને એડિટિંગ. ઓકે, તો આ બધા એના સબગ્રુપ છે. તો કોઈ તમને એમ કે હોમ ટેબમાં જઈ અને અલાઇનમેન્ટમાં મર્જ એન્ડ સેન્ટરમાં જાઓ, તો તમારે સમજવાનું કે આપણે હોમ ટેબમાં જવાનું છે. એની અંદર આપણે સબગ્રુપ અલાઇનમેન્ટ્સ છે, એમાં મર્જ એન્ડ સેન્ટર પર ક્લિક કરવાનું રહેશે. ઠીક છે, આટલે સુધી કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. સેકન્ડ ટાઈમ આવશે, આ જે છે એને આપણે કહીશું નેમ બોક્સ. કોઈ પણ સેલનું નામ એ કહેશે. ઠીક છે. નેક્સ્ટ પાર્ટ આપણો આવશે, આ જે છે આ આપણું ફોર્મ્યુલા બાર છે કે આપણે કંઈ પણ ટાઈપ કરીશું અંદર, ડેટા હોય કે ફોર્મ્યુલા હોય તો એ અહીંયા શો કરશે. ઠીક છે, આટલે સુધી ક્લિયર. હવે જે આપણે આ ઉપથી આપણે જે લીટીઓ સિલેક્ટ કરી રહ્યા છીએ, સપોઝ આ ABCD જે લખેલું છે, આને કોલમ કહેવાય છે એક્સેલમાં, અને જે આ આડી લીટીઓ છે એને રો કહેવાય. હવે અને આ જે બોક્સ છે એને આપણે સેલ કહીશું. મેં તમને પહેલાં જે કીધું, અહીંયા હું તમને ઝૂમ કરીને બતાવી દઉં કે આ જે આપણું છે એ નેમ બોક્સ છે. હવે આપણે અહીંયા બીમાં આ સેલ્સ આપણું જે સિલેક્ટ કર્યું એ બી કોલમમાં ચોથા નંબરની રોમાં છે, તો અહીંયા એનું નામ આવી B4. આ એક બેઝિક છે, એનું તમને બધાને આવડતું જ હશે, પણ શીખી લેવું જરૂરી છે. જે નવા હોય, જે લોકો ઓલરેડી એક્સેલમાં કામ કરેલા છે એ લોકોને તો બધું ખબર જ હશે. તો આ એક બેઝિક હતું અને આમાં ઘણા બધા ફોર્મ્યુલાને, એક્સેલ એટલે ફોર્મ્યુલા વગર ચાલે જ નહીં. તો એ જ આપણે શીખવાનું છે. તો ચલો આપણે એક વિડીયો બહુ લાંબો ના કરતા એક સિમ્પલ સમનું તમને એક્ઝામ્પલ આપી દઉં કે સમ આપણે કેવી રીતે કરીએ. ઓકે, તો અહીંયા મેં નામ લખી રાખેલું છે 2 અને અહીંયા 3 સબ્જેક્ટ લખી રાખ્યા છે, જે માર્ક્સ છે અને મેં માર્ક્સ આપેલા છે. તો હવે અહીંયા ટોટલ આપણે 3-4 રીતે જોઈ લઈશું કે સમ કઈ રીતે આપણે કરી શકીએ. તો સમ કરવા માટે સૌ પહેલાં = સમનું ફોર્મ્યુલા છે. હવે તમે ડાયરેક્ટ આની પર ક્લિક પણ કરી શકો અથવા ટેબ કી પણ દબાવી શકો. તો મેં ટેબ કી દબાવી છે અને એને અહીંયાથી મેં તમને જેમ કીધું કે આ કયા કોલમમાંથી કયા કોલમ સુધી તમારે સમ કરાવવું છે. તો આપણે E8 થી લઈ અને G8 સુધી. તો અહીંયા આપણે ટાઈપ કરીશું મેન્યુઅલી E8 થી લઈ અને G8 સુધી. અહીંયા હાઈલાઇટ થઈ ગયું ને, અહીંયા હાઈલાઇટ થઈ ગયું. ઠીક છે, તો સમ
EATGA સુધી એન્ટર ટોટલ આવી ગયો. બીજી રીત છે એ સમ અને અહીંયાથી રિફ્રેશ કરી દો એન્ટર એ ટોટલ આવી ગયો. ક્યાં ના કરવું હોય તો સીધું તમે અહીંયાથી રિફ્રેશ કરી દો, આ થઈ ગયું ટોટલ. ઠીક છે, બેક કરો કે ડબલ ક્લિક કરો એટલે ત્યાં સુધી આવી જશે. હવે ચોથી ને છેલ્લી રીત આપણે જોઈ લઈએ. અહીંયાથી આટલું સિલેક્ટ કરી દેવાનું છે અને તમારા કીબોર્ડમાંથી અલ્ટર ઇઝ ઇક્વલ ટુ દબાવો, અલ્ટર ઇઝ ઇક્વલ ટુ દબાવો એટલે ટોટલ થઈ જશે. ઠીક છે, તો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય અને આગળ પણ આવા જ યુઝફુલ ટ્રિક્સ એન્ડ ટ્રિક્સ લઈને હું આવીશ, તો એના માટે તમે સબસ્ક્રાઈબ કરી દેવું. થેન્ક યુ વેરી મચ.